આજકાલ નકલી વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે। સુરતના વરાછા વિસ્તારની અંદર સુમુલ ડેરીના ઘીના પાઉચ જેવું જ પાઉચ બનાવી નકલી ઘીનું વેચાણ કરનારા 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વરાછા વિસ્તારમાં આવેલ અરિહંત કરિયાણા અને ગાંધી કરિયાણાની દુકાનમાં નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે આ અંગે સુમુલ ડેરીના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘી નકલી હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે સમગ્ર મામલે એક દુકાનદારની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જો તમે ઘી ખાવાના શોખીન હોય તો ચેતી જજો, કારણ કે સુરતના વરાછા વિસ્તારમાંથી સુમુલ ડેરીના ઘીના નામે ડુપ્લિકેટ ઘી સામે આવ્યું છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે, આ 3 ઈસમો જે છે તેમાંથી 2 દુકાનદારો છે અને એક વ્યક્તિ છે ત્યાં ડુપ્લિકેટ ઘી પહોંચાડતો હતો। મહત્વનું કહી શકાય કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જે જૂની શક્તિ વિજય છે ત્યાં અરિહંત કિરાણા અને પ્રોવિઝન સ્ટોર જે છે તેમની દુકાન ચલાવતા હતા અને આ દુકાનની અંદર સુમુલ ડેરીના નામે ઘી વેચાતું હતું। આ બાતમી જે છે તે સુરતના કહી શકાય કે સુમુલ ડેરીના લીગલ ઓફિસરને માલુમ પડી હતી ને માલુમ પડતાની સાથે તેમણે તપાસ કરાવી હતી। તપાસ દરમિયાન તેમને લાગી આવ્યું હતું કે આ ઘી ડુપ્લિકેટ છે, જેથી જ વરાછા પોલીસને સાથે રાખી આ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દુકાનની અંદરથી 500 મિલીના 12 જેટલા જે પાઉચ છે તે ઘીના મળી આવ્યા હતા અને આ પાઉચ ડુપ્લિકેટ ઘીના હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે લોકોના આરોગ્ય સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ દુકાનદારો અને ઘી મોકલનાર જે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસે આ 3ની ધરપકડ કરી છે। મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે તહેવારોની સિઝન હોય છે ને ખાસ કરીને શિયાળો જે છે ગયો છે, ત્યારે આ ઘી જે છે તે કઈ કેટલા અત્યાર સુધીમાં વેચ્યું છે, કોને કોને વેચ્યું છે અને કેટલા સમય ત્યાં વેપલો કરવામાં આવતો હતો, એ તમામ બાબતોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે આ ઘી ડુપ્લિકેટ સાબિત થયું છે ને તેને જ લઈને આ કડક કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જે પ્રકારે સુમુલ ડેરીના લીગલ ઓફિસર જે છે તેમની ફરિયાદ લઈને પોલીસે કાર્યવાહી કરી હતી। જે પ્રકારે ડુપ્લિકેટ ઘી છે તે છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર આ પ્રકારે વેપલો ચાલી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએથી ડુપ્લિકેટ ઘી જે છે તે ઝડપાઈ રહ્યું છે। ત્યારે ફરીથી સુરતના વરાછા વિસ્તારમાં આ પ્રકારે ડુપ્લિકેટ ઘી સામે આવ્યું છે અને ખાસ કરીને જે ખ્યાતનામ કંપની છે સુમુલ, અને આ સુમુલના નામે લોકો વિશ્વાસથી ઘી ખાતા હોય છે, પરંતુ આ લોકો જે છે તેમના જ પાઉચની અંદર ડુપ્લિકેટ ઘી ભરતા હતા અને તેના જ કારણે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હતા અને તેને જ લઈને લીગલ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે ડુપ્લિકેટ ઘી નીકળતા તાત્કાલિક કામગીરી કરી અને 3ની ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।